બાપ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યું। ઓગળ તાલુકા મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં 24, 25, 26 એમ 3 દિવસ સુધી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સત્સંગ મંડળ દ્વારા જીવન જીવવાની કળા આધારિત ત્રિદિવસીય સત્સંગ પારાયણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પૂજ્ય નિષ્કામ હૃદયદાસ સ્વામી તથા પૂજ્ય કેશવ તીર્થદાસ સ્વામીના સમ્મુખે સત્સંગ પારાયણ યોજાયેલ। પૂજ્ય સ્વામીએ જયનારાયણ સાઉન્ડના સત્વારે આધ્યાત્મિકતા અને જીવન મૂલ્યો દ્વારા સાચા સુખ અંગે માર્ગદર્શન આપ્યું। ભગવાન અને સંતનો આશ્રય સદ્ગુણો તથા જીવનથી આંતરિક શાંતિ અને સંતોષ કેવી રીતે મેળવી શકાય તે સમજાવવામાં આવ્યું। ભૌતિક વિકાસ છતાં વધતી આંતરિક અશાંતિ વચ્ચે શાશ્વત સુખનો આધ્યાત્મિક માર્ગ સમજાવાયો। આ પ્રસંગે થરા સ્ટેટ માજી રાજવી એવં પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, નિવૃત્ત મામલેદાર તેજાભાઈ ચૌધરી, લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી, ઓગળ વિદ્યા મંદિરના શિક્ષક અશોકભાઈ પડિયાર, નિરંજનભાઈ ઠક્કર, કોર્પોરેટર રઘુભાઈ મકવાણા, ભૂપતભાઈ ગોહિલ, હરિભાઈ સોની, દિનેશભાઈ સોની સહિત વિશાળ સંખ્યામાં તાણા થરા નગરજનો ઉપસ્થિત રહી સત્સંગ પારાયણનો લાભ લીધો। કાર્યક્રમનું સફળ સંચાલન સાગર ગોહિલ જ્યારે સ્ટેજ સંચાલન લાલાભાઈ ભાટીએ કર્યું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ થરા। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તરફથી આપણા થરા શહેરની અંદર બીએપીએસ સ્વામિનારાયણના સંતો પધારી આપણને સત્સંગનો લાભ, સાચા સુખનું સરનામું એ 3 ત્રિદિવસીય પારાયણનો લાભ આપવા માટે સારંગપુરથી પધાર્યા છે। પૂજ્ય કેશવ તીર્થ સ્વામી, પૂજ્ય નિષ્કામ હૃદય સ્વામી। તો આપણે આ થરા શહેરની અંદર લગભગ 15 વર્ષથી આ સત્સંગ મંડળ ચાલે છે। બધા હરિભક્તો આવે છે, આપણને ખૂબ સારો સહકાર આપે છે અને આવતીકાલે પણ હજુ એક દિવસ એટલે કે ત્રીજા દિવસે આ પારાયણનો લાભ આપવા માટે અહીંયા સંતો ઉપસ્થિત છે। તો દરેક થરા નગરના હરિભક્તો ખાસ લાભ લે એવી ખાસ દરેકને આપણે વિનંતી કરીએ છીએ અને સારું એવું ભગવાનના કાર્ય છે તો ભગવાનના કાર્યમાં જોડાવા માટે સૌ સહકાર આપે અને ખૂબ સાથ સહકાર આપે। આવા સંતો શ્રાવણ માસની અંદર વધારતા હોય છે તો શ્રાવણ માસની અંદર આ પવિત્ર સંતોના મુખેથી આપણે સત્સંગનો લાભ લઈ અને ધન્ય બનીએ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય।